હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે ટૉપિક જે લઈ રહ્યા છે એ છે વ્યવસ્થાતંત્રીય સંસ્કારની વ્યાખ્યા અને લક્ષણો, એટલે કે ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર. બરાબર. તો એની અંદર મતલબ સૌપ્રથમ આપ્યું છે કે બરાબર કે વ્યવસ્થાતંત્રીય સંસ્કાર વાસ્તવમાં વ્યક્તિના વ્યક્તિગત વર્તનની એક સૂત્રતા, એટલે કે ધોરણોની સ્થાપના અને મૂલ્યોનું જતન, જીવન તરફની ફિલસૂફી, એ જ રીતે સહકારમય અને સંકલિત જૂથ પ્રવૃત્તિ, હૂંફાળા, માનવ સંબંધો, વ્યક્તિનું માનવ સંબંધો, એ જ રીતે વ્યક્તિ તત્વનું સન્માન વગેરે જેવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. તો ત્યારબાદ આપણને એવું કીધું કે ભાઈ અભૌતિક એટલે કે ઇન્ટેજિબલ, રાઈટ. તો એનો ખ્યાલ જે છે એને સ્પષ્ટ કરતી નીચેની કેટલીક વ્યાખ્યાઓ આપણને આપી છે. તો તેમાં લાક્ષણિકતાઓ અને વ્યવસ્થાતંત્રીય સંસ્કારના ખ્યાલની સ્પષ્ટતા પણ કરી છે. તો વ્યાખ્યાની વાત જો કરીએ તો એની અંદર કીધું છે કે વ્યવસ્થાતંત્રીય સંસ્કારની કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ છે ને કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. બરાબર. તો પહેલું આપણે જોઈએ તો જ્હોન ન્યુસ્ટોમ અને કેથ ડેવિસ એ તેમના ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર નામના પુસ્તકમાં જણાવ્યું હતું કે વ્યવસ્થાતંત્રીય સંસ્કાર એટલે ધારણાઓનો સમૂહ, એઝમ્પશનનો સમૂહ, એને એવું આપણે કહી શકીએ, અને માન્યતાઓ, મૂલ્યો અને ધોરણો કે જેનું વ્યવસ્થાતંત્રના સભ્યો દ્વારા પાલન થાય છે. આ બધી વસ્તુ તો છે, પણ એનું પાલન પણ થાય છે, એનું અનુસરણ પણ થાય છે. બરાબર. એવું આપણે કહી શકીએ, અનુસરણ પણ થતું હોય છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ એડગર સેન એણે કીધું કે ભાઈ એનું પણ એક બુક હતું જ, બરાબર, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર માટે. તેના આર્ટિકલમાં એણે એમ કીધેલું હતું કે વ્યવસ્થાતંત્રીય સંસ્કાર એટલે એકમના જૂથ સભ્યો દ્વારા ધારણાઓ આધારિત વિકસેલ શોધો, એટલે કે ઇન્વેન્શન એન્ડ ડિસ્કવરીઝ, જેમાં આંતરિક પર્યાવરણ સાથે બાહ્ય પર્યાવરણનું સંયોજન, ઇન્ટિગ્રેશન કરાય છે. એટલે બહારનું એટમોસ્ફિયર અને અંદરનું એટમોસ્ફિયર મતલબમાં એને કેવું કમ્બાઈન કરી દઈએ આપણે એમ. સો જેને એકમ મૂલ્યવાન ગણે છે અને આથી જ એકમના દાખલ થતા નવાગંતુકને તે શીખવાડવામાં આવે છે એવું આપણે કહી શકીએ. ક્લિયર. ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થાતંત્રીય સંસ્કારની લાક્ષણિકતાઓ, એટલે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર એવું આપણે કહી શકીએ. તો સૌપ્રથમ ત્યાં આગળ આપણને આપ્યું હતું કે ભાઈ વ્યવસ્થાતંત્રીય સંસ્કાર એ સામૂહિક ખ્યાલ છે એક તો, બરાબર, અને જે જૂથ વર્તનની સાથે સાથે વ્યક્તિગત સંસ્કારનું પ્રતિબિંબ પણ છે એવું આપણે કહી શકીએ. ક્લિયર. ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થાતંત્રીય સંસ્કાર એ વ્યક્તિગત માન્યતાઓ અને આંતરિક બાહ્ય પર્યાવરણનું
સંયોજિત પરિણામ છે એવું આપણે કહી શકીએ. બરાબર. એ કેવા છે તો મતલબમાં બંને પર્યાવરણનું સંયોજિત પરિણામ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થાતંત્રીય સંસ્કારનું અસ્તિત્વ સર્વવ્યાપક હોવા છતાં કેવું તો સર્વવ્યાપક હોવા છતાં અદૃશ્યમાન એવા અભૌતિક સ્વરૂપનું છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થાતંત્રીય સંસ્કાર ઉત્પાદનલક્ષી રહે છે, એટલે કે આઉટપુટ ઓરિએન્ટેડ જ હોય. બરાબર. ત્યારબાદ કીધું કે વ્યવસ્થાતંત્રીય સંસ્કાર માનવલક્ષી એટલે કે પીપલ ઓરિએન્ટેડ રહે છે. એ જ રીતે વ્યવસ્થાતંત્રીય સંસ્કાર એ જૂથના જૂથ ભાવના લક્ષી એટલે કે ટીમ ઓરિએન્ટેડ પાછા હોય. આઉટપુટ ઓરિએન્ટેડ બી હોય, પીપલ ઓરિએન્ટેડ બી હોય અને ટર્મ ઓરિએન્ટેડ બી હોય. બરાબર, એવું આપણે કહી શકીએ. તો વ્યવસ્થાતંત્રીય સંસ્કાર દ્વારા વ્યક્તિની શોધ એટલે કે સંશોધન વૃત્તિ અને જોખમ ઉઠાવવાની ભાવનાઓ શું થાય તો વિકસે છે. બરાબર, રિસ્ક ઉઠાવી શકે એમ. વ્યવસ્થાતંત્રીય સંસ્કારની કાર્ય કરવાની ચીવટ અને ઝીણવટનો વિકાસ થાય છે. ખ્યાલ આવે? બરાબર. તો વ્યક્તિનું કામ કરવું અથવા તો વ્યક્તિ કામ તરફ નું વલણ એગ્રેસિવ, વિધાયક અને ઉષ્મા ભરેલું રહે છે, જે સ્ટ્રોંગ સંસ્કાર વ્યક્ત કરે છે. અને આથી તો આપણે કહીએ કે ઉલટા બરાબર છે ને, કે આથી ઉલટું કેટલાક મતલબમાં વ્યવસ્થાતંત્રોમાં શું હોય તે નકારાત્મકતા જોવા મળતી હોય છે અને જગડાળુ સંસ્કાર પણ જોવા મળતા હોય છે. કંપનીમાં આપણે કહીએ ને કે ભાઈ આ કામ મારું નથી, હું નહીં કરું, તારે શું કરવું છે, આમ છે તેમ છે. બરાબર, ઘણી બધી ઝઘડાઓ કરતા હોય છે. તો ત્યાં સંસ્કારની વાત આવી જાય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થાતંત્રી સંસ્કારનો વિક્રમ વ્યવસ્થાતંત્રી સંસ્કારનો વિકાસ ક્રમિક રીતે થાય છે અને તે લાંબા સમય સુધી લાંબા સમય સુધીના ગાળા ટૂંકી રહે ત્યારે આવા સંસ્કારની એકમની છાપ અને ઓળખ ઉપસે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થાતંત્રીય સંસ્કારો વિકાસ ક્રમિક રીતે અને લાંબા સમયગાળા સુધી રહે છે. આવા સંસ્કારની એકમની છાપ અને ઓળખ પણ ઉપસે છે એવું આપણે કહી શકીએ ને. તો અસરકારક શક્તિઓમાં સંસ્કારથી એકમની છાપ અને ઓળખ ઉપસે છે. બરાબર ને, જે અસરકારક રીતે વ્યક્તિઓનું એકમ તરફ આકર્ષે. ત્યારબાદ 11મો પોઈન્ટ આપણે લઈએ તેની અંદર આપણે કીધું છે કે વ્યવસ્થાતંત્રીય સંસ્કારનો વિકાસ ક્રમિક રીતે થતો હોય છે, જેમ કે તે લાંબા ગાળા સુધી ટકી રહે. આવા સંસ્કારથી એકમની વ્યવસ્થાતંત્રીય સંસ્કાર એ જૂથ વર્તન સ્પષ્ટ કરતો હોવા છતાં તેનું અસ્તિત્વ આંગળાની છાપની જેમ જ આપણે વિશિષ્ટ પ્રકારનું રહે છે. પણ 12મું કીધું કે આપણને વ્યવસ્થાતંત્રીય સંસ્કાર અને ભૌતિક ખ્યાલ વિદ્યાર્થીને હોવાથી ગુણાત્મક રીતે માપી શકાતો નથી.
બરાબર છે. તો આવા વ્યવસ્થા તંત્ર એ ભૌતિક ખ્યાલ હોવાથી તેને ગુણાત્મક રીતે માપી શકાતો પણ નથી, તેવું આપણે કહી શકીએ. વળી વ્યવસ્થા તંત્રીયનું કોઈ ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે કે બેસ્ટ ફોર્મ નથી જેને દરેક વ્યવસ્થા તંત્ર અપનાવી શકે છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થા તંત્રીય પર્યાવરણ એટલે કે ઓર્ગેનાઇઝેશનલ ક્લાઇમેટ એવું આપણે કહી શકીએ. તો એની અંદર આપણને કીધું છે કે વ્યવસ્થા તંત્રીય પર્યાવરણને નીચેના બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક તો કેવું, આંતરિક પર્યાવરણ, અને બીજું બાહ્ય એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ એવું આપણે કહી શકીએ ને. તો આંતરિક પર્યાવરણની અંદર આપણને કીધું કે વ્યવસ્થા તંત્રીય આંતરિક પર્યાવરણમાં જે નીચેના પરિબળો સમાવેશ થાય છે. તો પહેલું વાત કરીએ તો વ્યક્તિ અને સંસ્થાનો સંસ્કાર, અને બાહ્યમાં શું કીધું, આર્થિક પર્યાવરણ. આંતરિકમાં આપણને આ બધા આપેલા છે ને પોઈન્ટ, કે સંચાલનીય પ્રવૃત્તિ, અવૈધ વ્યવસ્થાની અસર, બરાબર, પછી વ્યક્તિગત ખ્યાલો અને તેના પ્રચાર પ્રસારની માહિતી સંચાર, બરાબર, એ જ રીતે એકમ દ્વારા ઘડાયેલ નીતિ નિયમો, વિવિધ સિદ્ધાંતો વગેરે. જ્યારે બાહ્યમાં શું હોય કે એક તો મતલબમાં કેવું કે રાજકીય, બરાબર ને, તો આર્થિક પર્યાવરણ, રાજકીય પર્યાવરણ, ટેકનોલોજીકલ પર્યાવરણ, ધારાકીય પર્યાવરણ, સામાજિક પર્યાવરણ વગેરે આપણે આ બાહ્ય પર્યાવરણ આપણે ગણી શકીએ. બરાબર છે ને. તો આ પૈકી મતલબમાં આંતરિક પર્યાવરણને સંચાલનીય માલિક કર્મચારીઓ વચ્ચેના સતત માહિતી સંચાર દ્વારા નીતિ નિયમો પ્રણાલીઓમાં મતલબમાં પરિવર્તન લાવીને એકમમાં અપેક્ષિત અને ઈચ્છિત સંસ્કારોનું સિંચન કરી શકાય છે. બરાબર. તો આથી ઉલટું શું, તો કે બાહ્ય પર્યાવરણ ઉપર મતલબમાં એકમનો અંકુશ નહીં હોવાથી તેને બદલી શકાતું પણ આપણાથી નથી. બરાબર. પરંતુ તેની સાથે સામાયિક અનુકૂલન સાધીને વ્યવસ્થા તંત્રને સફળતાની કેડી પર લઈ જઈ શકાય છે. ક્લિયર? તો આની અંદર આપણને કીધું કે ભાઈ બાહ્ય પર્યાવરણ અનિશ્ચિત હોય છે. બાહ્ય પર્યાવરણ કેવું, તો અનિશ્ચિત હોય ને, જ્યારે આંતરિક પર્યાવરણ કેવું, નિશ્ચિત હોય છે. અને આથી તે અગાઉની અંદાજિત કરી શકાતું નથી. બરાબર. અગાઉથી આપણે એટલે ધારી નહીં શકીએ કે ભાઈ આવું કંઈક થશે એમ. બરાબર. એટલે અંદાજ લઈ શકાતું નથી. જેમ કે ઇજારા પ્રકારમાં ધંધામાં અન્ય કોઈ હરીફ દાખલ થાય તો હરીફના પ્રવેશને રોકી શકાતો તો નથી. બરાબર છે ને. આપણે એક દુકાન ખોલી, બરાબર છે, એ દુકાન બીજી બાજુમાં ખોલી, બરાબર છે, એટલે આપણો ધંધો બેસી જાય. બરાબર ને, એવું આપણે કહી શકીએ. પરંતુ ધંધાનું સફળ અસ્તિત્વ ટકાવી રાખવા હરીફાઈમાં ટકી શકાય તે પ્રકારની જરૂરી અનુકૂળ આવશ્યકતા બને છે. બરાબર. એટમોસ્ફિયર એવું રાખવાનું. તો આધુનિક સ્પર્ધાત્મક જગતની જો વાત કરીએ તો અનિશ્ચિતતાઓ સામે ટકી રહેવા વ્યવસ્થા તંત્રીય પર્યાવરણમાં નીચે મુજબ પરિવર્તનો જરૂરી બને છે. તો પહેલું તો ઉત્પાદન ક્ષમતાનું અનુકૂલન, પરિવર્તનશીલતા અને જટિલતા. તો પહેલાં કેપેસિટી એડજસ્ટમેન્ટની વાત કરીએ તો એની અંદર આપણને કીધું છે કે નવી તકો વધતા ધંધાનું વિસ્તરણ અથવા વૈવિધ્યકરણ કરવું. બરાબર. એ જ રીતે મતલબમાં હરીફો સામે ટકી શકાય તેમ ન હોય તો એકમનો ભાગ કામ ચલાઉ ધોરણે ભાડે અથવા તો આવા ભાગને બંધ કરવો જોઈએ. બરાબર ને. તો આ બધી વસ્તુ નિવારી શકાય. એ જ રીતે વાત કરીએ તો પરિવર્તનશીલતા. બરાબર. તો પરિવર્તનશીલતાની અંદર આપણને એવું કીધું છે કે એકમનું ઉત્પાદન 1 વર્ષીય સિઝનલ અને 1 વર્ષીય સાયક્લિક, બરાબર, એકમનું ઉત્પાદન 1 વર્ષીય સિઝનલ અથવા તો
અનેક વર્ષીય સાયક્લિક હોય તો કાઉન્ટર સાયક્લિકલ પ્રકારના ધંધાઓનું અનુકૂલન સાધીને પણ મતલબમાં શું તો કે તેના દ્વારા ધંધાનું જોખમ ઘટાડી શકાય છે. બરાબર. એ જ પ્રમાણે આપણે જટિલતાની વાત કરીએ તો જટિલતા એટલે કોમ્પ્લેક્સિટી. તો એની અંદર આપણે કીધું કે ભાઈ બાહ્ય પર્યાવરણનું પરિવર્તન સરળ છે અને જે જટિલ છે તેના આધારે એકમમાં જરૂરી અનુકૂલનો વિકસાવવામાં આવે છે. બરાબર. તો જેમ કે દવા ઉદ્યોગમાં આવશ્યક દવાનો ભાવ અંકુશ કરવામાં બરાબર અને આવી વસ્તુના ઉત્પાદન ખર્ચ અંકુશ કરવો અને તેને મતલબ શક્ય બને તેટલો કે ઓછો યુઝ કરવાનો. ઉત્પાદન બંધ કરી ઉત્પાદન શક્તિ બીજી દવા બનાવવા ઉત્પાદન તરફ વાળવી જોઈએ. ક્લિયર.